તો આજે મારી મમ્મી બીમાર છે અને આજે જમવાનું હું બનાવું છું. મમ્મી તને ભરોસો છે મારી પર કે હું સારું જમવાનું બનાવીશ? ખાલી આજે સેવસળ બનાવવાનો પ્લાન છે અને મેં ક્યારેય નથી બનાવી પણ આજે હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું. સો જોઈએ કેવું બને. હજુ નાખો? અરે યાર એમ કઈ કામનું એમ બે કામ સાથે કરવાના ને. ચલો બહુ સારું. ચોપિંગ ડન એન્ડ ધેન મમ્મી હવે શું કરવાનું છે? થઈ ગયું લાગે છે. કેવી રીતના ચેક કરો? કયો આ લેવાય? કડછી લેવાય? કડછી કે ધીરે કડછી લકડી ગોળ ને અને કડછી કહેવાય. હવે કેવી રીતના ચેક? અચ્છા એમ પુશ કરવાનું એમની એટલે બહાર લાવવાનું. અચ્છા કેવી રીતના બહાર કેવી રીતના લાવ? સોરી યુ આજે હું ખાવાનું બનાવું. અરે તું જા રે બુદ્ધિ ખરાબ કરીશ મત કોઈ નથી. કેમ તારું હું નહીં સારું? મને નહીં સારું નહીં વાંચવાનું છે. તને લાગે છે હું સારું ખાવાનું બનાવવા? હે તો કંઈ નહીં. આજે હું જ છું કુક ને તારે મારું જ ખાવું પડશે. અને જો તારીફ નહીં કરે ને તો વાસણ તારા નામે એવું નહીં હજુ. કેમ? વાંચવાનું છે બાકી છે એમાં પોતે તો હું શાંતિથી મને આમ પેલું થોડું કેટલું બાકી? રિલેક્સ કરવું છે. આજે રવિવાર છે. ચેલ બ્રો છે. મારે બી રિલેક્સ કરવું હતું. સવારની હું કામ કરું છું સવારનું. ઓ ભાઈ બધા કામ મેં કર્યા. બધા કામ ઘરના મેં કર્યા છે. કચરું પોતું કપડાં ધોયા નથી ખાલી નાખ્યા છે. બધું કામ મેં કર્યું છે. દો આજે મારી એક્ઝામ પૂરી થઈ અને મારે આજે ચીલ કરવાનું હતું પણ મેં બધા કામ કર્યા છે ઘરના. સમજ પડી? It turned out to this super delicious. हाँ એને કહેવાય તરી. એ ચડી હા. ના એ ચડી ગયું અચ્છા આમાં શું આ નાખવાનું? આ નાખી આમાં ને આ અંદર મૂકી દો. ઓકે અને એમાં નાખવાનું ડાયરેક્ટ. આજે છે ને મેં ચા મૂકેલી પછી ચા અહીંયા ચા મૂકેલી ને તો પેલું ગરમ હતી તો મેં સાંસી લેવાનું જ ભૂલી ગઈ. તો મેં ડાયરેક્ટ એવા જાતે ચાની તપેલી એટલે મારાથી તપેલી છૂટી ગઈ એટલે હે અવાજ આવે છે. જે ફેંકાઈ ગઈ ભાઈ બહુ ગરમ હતી પણ મેં લિટરલી ભૂલી ગઈ હતી સાંસી લેવાનું. તને ખબર આંગળીના ટેરવામાં છે ને આપણા એમ સેન્સેશન હોય નો હા હા હજુ તો કેટલા 7 ને 20 થઈ. કેટલું મસ્ત લાગે છે. મેં બનાવી શું કેવું છે તારે? મમ્મીએ મને કહેતા ગયા એટલે મમ્મી મારાથી બને બાકી હું અગર ડાયરેક્ટ બનાવવા જાઉં તો નહીં બને. આઈ સ્વેર કેમ કે મને નથી આવડતું. હા એ તો કહેતા તો કોઈને બી આવડે પણ હા આવડવું ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમને લાગે છે આજે હું સારું બનાવવા જમવાનું? હે તેલ નાખવાનું પછી પેસ્ટ છે ને હા તે નાખી દેવાનું હા ને એકદમ એમ પકડી લઈને અંદર નાખવા જવાનું ને હા. ત્યારે લાલ મરચું નાખવાનું બસ પછી સીધું નાખી દેવાનું. તેલ નાખવાનું આ નાખવાનું ને આ એકદમ થઈ જાય
આ પછી ઇમિડિયેટ રિસ્પોન્સ. હા ઓકે એટલે મરચું નાખે ને તે બળી નહીં જવું જોઈએ. ભલે ચાલો હવે ટ્રાય તો હું રોટલી કરા બનાવીએ. નહીં બાળવાની. અહીંયા આ ગેસ મૂકીને અહીંયા રોટલી ટવી મૂકી દે. યાર તો હવે વાલું જરાક મને લુક મારી રોટી. મારી રોટલી એકદમ ગોળ છે. હું ભજીયા ગોળ છે આખી તો ગોળ છે. આનાથી વધારે કેવું સર્કલ આવે જો એકદમ ગોળ. So finally, I've completed cooking. It is 8:10. 8:10 વાગે મારું પૂરું થયું છે. 1 કલાક લાગ્યો છે. રિયલ એફર્ટ્સ. એન્ડ મેં ફર્સ્ટ ટાઈમ આટલું બધું પહેલી વાર બનાવ્યું છે. હજુ સુધી ક્યારેય પણ આટલું બધું નથી બનાવ્યું. આઈ સ્વેર. એકચ્યુઅલી કાલે જ મારી એક્ઝામ પૂરી થઈ અને મેં નક્કી કર્યું હતું કે આજે કોઈ લાઈક વેબ સિરીઝ જોવા કે સમથિંગ કંઈ એડિટિંગ કરીને મસ્ત આજે ચીલ મારવું છે. અને બેને આજે જ વિકેટ પાડી. આજે જ માંદા પડ્યા. સવારની મેં બધું તો નહીં પણ ઓલમોસ્ટ કામ મેં કર્યું. એકવાર ક્રેડિટ લેવામાં કંઈ ખોટું નથી. આજે ઘણું ખરું મેં કર્યું. Let me show you what I've made today. So this is roti plus this is the sabji. Oh my god, it looks delicious. And the last one but not the least one, it is salad for sure. બસ તો બની ગયું છે. હવે બધાના રિએક્શન ચેક કરીએ. ઓ ચાલો ને યાર, ઠંડુ થઈ જાય પછી કહેતા નહીં પપ્પા. સેવસર છે પણ સેવ છે. સેવ હે આવી ગયો તો બી શું સેવ છે. સેવસર તો બનાવ્યું. સેવ છે. સેવસર નોર્મલી પાઉં સાથે ખવાય પણ આજે તબિયત નથી સારી એટલે મેં આજે રોટલી સાથે. ક્યું છે બસ બીજું કઈ બોલો. હા બસ ખારું છે.